હલો હલો ડીડી સોલંકી સાહેબ બોલો. હા બોલું છું. મેહુલ ભરવાડ બોલું સાહેબ. ક્યાંથી બોલો? જામનગર જયરામથી બોલું. બોલો. આવો યાર તમારો સવારે ઓલો વિડીયો આવ્યો હતો ને ઈ માટે વાત કરવી હતી સાહેબ. કયો વિડીયો? આ ઓલું સમાધાનનું તમે નું કીધું? હા 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 ઈ માટે મેં ફોન તમારી વાત સાચી છે હતી એમ. હા 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 દલિતોમાં અમારા ગામમાં એવા એક બે બનાવ બની ગયા છે. હા હા આવી રીતના એટ્રોસિટીના પેલા એટ્રોસિટી કરી 2-3 વખત. અમારે 2-3 દલિતો જ છે અમારા ગામમાં. એને આવી રીતના કર્યું સમજી ગયા. આમાં બીજી એક સમાજ છે ને હા હા સમજ પછી આ તમે વાત કરી ને પૈસાની, તો પૈસા દીધે તો બધું સમાધાન કરી નાખ્યું સમજે સાહેબ. કેવું છે? કોને કર્યું એવું? આ જે દલિત સમાજ હતો ને, નામ તો હોય ને વ્યક્તિ, આખો સમાજ ન કરતો, 2-5 લોકો એવા હોય. હા ઈ વાત સાચી હું તમારી. હા એટલે આપણે આખા દલિત સમાજને ન કહેવાય ને. 1-2 લોકો નહીં એવા હોય, ના ના 5% લોકો એવા કરતા હોય તો બીજા ઉપર ચાટા ઉડે. એટલે આપણે જે ઓલો વ્યક્તિ કેમ કરતો હતો તેનું આપણે રેકોર્ડિંગ મૂક્યું હા કે ભાઈ ખોટો છે તેનો ખુલ્લો પાડ્યો ને. ના ના બધા પાય ન કરતા હોય એમ. તો આપણને ઈ વાત તમારી લાખ રૂપિયાની સાહેબ. હા એવું કોણ વ્યક્તિ કરે છે નામ ખબર હોય તો આપણે લોકોને ખબર પડે ને. ના ના ઈ તમારે એટલે એવું સાહેબ, મેં કઈ ઓલા મતલબ થી ફોન નથી કર્યો. તમે ઓલું ન વિચારતા. ના ના હું એવું નથી કેતો. હા મેં મારી પાસે ઓલો વ્યક્તિ મદદ માંગતો હતો અને પછી ફરિયાદ દાખલ થવાની હતી. એને તમે સમાધાન કર્યું એટલે સારા માટે કર્યું હશે. આપણે કોઈ વાંધોય નથી, હા પણ મેસેજ ખરાબ જાય ને એમ. હા, ઈ તો સાહેબ. એટ્રોસિટીમાં લોકો સમાધાન કરીને ફરિયાદ હજી દાખલ નથી કરી, હમ પણ એનું કેમ મેં નામ જોગ એનું જાહેર કર્યું તો મારે તમારા ગામની અંદર હમ. એ કોણ નામનો વ્યક્તિ છે એનું નામ તો ખબર હોવું જોઈએ ને. આપણે ડાયરેક્ટ સમાજને કેમ કેવું? ટૂંકમાં ઓમ એમ કે એટ્રોસિટી એટલે એમ દલિત સમાજ માંથી થઈ શકે ને એમ. એટલે એમ ઈ એ રીતે આદિવાસી સમાજમાંથી થાય. એમાંથી થઈ કે સાહેબ ઈ હા મને કઈ ખબર નથી. હા એટલે એમાં શું છે, SC ST એટલે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ. હવે અનુસૂચિત જાતિની અંદર જે હા દલિત સમાજ આપણે કહીએ ને, અનુસૂચિત જાતિની અંદર ઘણી બધી પેટા જ્ઞાતિઓ આવે છે. બરોબર. ઈ તો તમારે સાહેબ, હું તમામ વિડીયો સાંભળું. તમારી ચેનલ મારા સબસ્ક્રાઇબ હે ડીડી સોલંકી સાહેબ. હા અને તમે જો અમને ભેગા જ રાખો, અમે ઓબીસી જ છે સાહેબ. હા ઓબીસી ને અમારે ભેગા જ રાખવાના, નોખા પાડવાના નથી. પણ અમુક તમે જે એકો એક વાતમાં હે ને ઓબીસી સમાજને ભેગો રાખો. આપણે રાખવાના જ છે કે ઓબીસી આપણા જ છે ને. ઓબીસી મૂળ નિવાસી છે ભારતના. હા બસ તથાગત બુદ્ધ ઓબીસી માં છે. એટલે જ શિવાજી તમારે મહારાજ ઓબીસી છે. બધા ઓબીસી જ છે. એટલે તમને પ્રેમ હે આપને, એવું કઈ નથી સાહેબ. પણ હું તો ખાલી એમ, તમે આજનું સાંભળ્યું ને રેકોર્ડિંગ, હા એટલે તમે સાચી વાત એમ કેતા. ના ના એ તો અમે હમણાં જે લોકો ખોટું કરે છે, અમારો ખોટું કરતો હોય તો એને ખુલ્લો પાડવાનો જ હોય. હા ઈ તો તમે મને ખબર હા છે સાચા આમાં માણસ. પાછું એવું છે કે ઓબીસી છે એને પોતાની તાકાતનો અહેસાસ નથી. કે હા એની 52-53% વસ્તી ગુજરાતમાં છે. એ ધારે તો પોતાનો મુખ્યમંત્રી બનાવી શકે, એ ધારે તો પોતાની સરકાર બનાવી શકે, પણ એને શક્તિનો, તાકાતનો, એકતાનો એનો પરચો, એને પરિચય નથી. ટૂંકમાં ખબર નથી એને. ખબર નથી. એટલે આપણે એને જાગૃત કરવાનો. જો ખબર પડી જાય. આ જો મેં સાંભળી બરોબર, તમારા હું ઓડિયો સાંભળું છું ને, હા તો હું એટલો જાગૃત છું ઓબીસી એટલે મને ખબર પડે કે હું એમાં આવું છું. હા સાહેબ એ સાચી વાત છે એમ. 53% વસ્તી હોય તો 53% અનામત મળવી જોઈએ તો 27% જ મળે છે. 50% ઉપરની અનામત મળતી નથી. તો એની એક લડાઈ છે. એની લડાઈ ટૂંક સમયમાં આપણે ચાલુ કરવાના છે. ઓબીસી સમાજને જાગૃત કરવાનો છે. બીજા જે કઈ, અને જે આપણે એટ્રોસિટી ની વાત થઈ, એટ્રોસિટી ની અંદર જે જનજાતિ આવે, જનજાતિ એટલે કે જે લોકો જંગલમાં રહે છે. હા બરોબર. હા હવે અમુક જુનાગઢ બાજુ જે લોકો ગીરમાં રહી છે, હા બરોબર, એમાં રબારી સમાજી આવે, ભરવાડ સમાજી આવે. આહિર આવે, ચારણ આવે, હા પછી આપણે આવડા કુંભાર, સતવારા. હા ઈ જે લોકો છે, ઈ પોતે એટ્રોસિટી કરી શકે. હા 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 અજાણું દલિત જ હા. નહીં, એટલે આદિવાસી જે લોકો છે, આપણે ગોધરા બાજુ થી આવે છે, ભીલ સમાજ ના લોકો છે. સાહેબ હા એ લોકો એટ્રોસિટી કરી શકે. એમને સોલંકી સાહેબ, હા આપણે અમે ઓબીસી અમે એટ્રોસિટી કરી હકી? ના ઓબીસી નો કરી શકે. ન કરી શકી? એસસી એસટી માટે જ છે. જે અતિ પછાત લોકો છે, જે લોકો હા જંગલમાં રહે છે, ગામની બહાર રહેતા હતા પેલા, અને એમને જેની હારે જાતિગત અત્યાચાર થાય છે. મારી ઈ વાત સાંભળો. હા
આ તમે હમણાં એમ કીધું ને કે આ ચારણ આહિર બધા આદિવાસી આદિવાસીમાં જે અનુસૂચિત જનજાતિમાં આવતા હોય એમાં એસટી માં આવતા હોય. એવું હા કે આપણે જે ગીર જંગલોમાં જે લોકો રહી છે ને, હા જંગલ વિસ્તારોમાં જે એનું જે કાસ્ટ સર્ટિફિકેટ જે આવતું હોય જાતિનો દાખલો, એ જનજાતિ એસટી સમાજમાં આવતું હોય, શેડ્યુલ ટ્રાઇબમાં કે જે આદિવાસીમાં ગણાય કે ભાઈ જંગલમાં જે લોકો રહી છે એ લોકો આવે એમ. બરોબર એવું એમ. હા બધા નો આવે. એની કેટેગરી અમુક નક્કી કરેલા હોય એના માપદંડ નિયમો નક્કી લખેલા હોય કે ભાઈ આમાં આવતા હોય એ લોકો જ આવી શકે. હું તમારા તમામ વિડીયો જોવો સાહેબ. હા ઓલો પછી ઓલું તમારે શું કેવું બાબા સાહેબ નું સ્ટેચ્યુ હતું કાલ પરમ દિન વિડીયો હતો. ઓલું કઈ ડેમોલેશન ની વાત હતી. ઈ પછી શું થયું સાહેબ? એમાં એવું હતું મને ખબર નથી બહુ કઈ એની, પણ આ તો ફોન આવ્યો હતો એ લોકો તેડવા આવ્યા હતા. એટલે તો પછી આપણે કોઈક બોલાવે મદદ કરવા તો આપણે જવું જોઈએ. હવે તમે આપણે મદદ કરવા ગયો તો પછી ન્યા ગયા ખબર પડી કે ભાઈ એ લોકો સાચા છે. કોર્ટે જે ચુકાદો આપ્યો, હવે કોઈ વ્યક્તિ જામીન માંગવા જાય હવે એની ઉપર લેન્ડ ગ્રેબિંગ થઈ એને જામીન અરજી મૂકી હાઈકોર્ટમાં, આગળ જામીન મૂક્યા તો સાહેબ એમ નહીં સાહેબ, આ જે વસ્તુ છે ઈ કોકે ફરિયાદ કરી છે તઈ એટલે હું સમજાવું છું ને, ટૂંકમાં સમજાવું ને તો પછી આમાં લાંબુ થઈ જાય. એનો હું આખો અલગથી વિડીયો બનાવીને મૂકવાનો છું. એમાં શું છે, એમાં ઈ વ્યક્તિ જે લેન્ડ ગ્રેબિંગ છે, હવે જે સરકારી જગ્યા છે સમજી લ્યો તમે, તો સરકારી જગ્યા ઉપર તો સરકાર ફરિયાદી થાય કે હું ફરિયાદ થાઉં કે તમે ફરિયાદી થાવ? ફરિયાદી કોણ થાય? મામલતદાર હોય ફરિયાદી થઈ શકે. તો એમાં કોઈ પટેલ સમાજનો વ્યક્તિ છે, કોઈ જયંતભાઈ કરીને કોઈક છે, જયંત એવું કઈક નામ છે, ઈ ભાઈ ફરિયાદી થયા છે, પટેલ છે. ફરિયાદી તો મામલતદાર ને થવું છે ને, સરકારી જે કર્મચારી હોય કે અધિકારી હોય એ ફરિયાદી કેમ થયો? પેલી બાબત. બીજી બાબત કે એ જમીન રહી એના બાપ દાદાની છે, એના બાપ દાદા એ ઉત્તરોત્તર વેચી છે 4 લોકોને, બરોબર? તો 4 લોકોને વેચાણી તો જેટલી વાર વેચી ને એટલી વાર જમીનનું લોકેશન ચેન્જ થઈ ગયું છે, ફરી ગયું છે. તો એ જમીન વેચો ગમે એટલી વાર તો કે લોકેશન થોડી ફરી જાય. એ ફરી ગયું નું કારણ શું? જે જૂના દસ્તાવેજો જે કઈ છે જમીનના, એ જે જમીન બતાવે છે એના બાપ દાદા ની બતાવે છે. તો લોકેશન ફરી કેમ ગયું સરકારી જમીનમાં? એનું કારણ શું સાહેબ? એનું કારણ કૌભાંડ થયું છે. મોટા પાયે સેટિંગ થઈ ગયું છે. સેટિંગમાં છે ને જેટલી વાર વેચાણું એટલી વાર જમીન થોડી થોડી કરી અને સરકારી ખરાબામાં કપાવી નાખ્યું છે. અને જે લોકોને અમુક સારું લોકેશન નું જોતું હોય એને ન્યા લઈ લીધી જમીન, સમજાણું? હેતુ ફેર કરી નાખ્યો, જમીન ફેરવી નાખી, સર્વે નંબર જ ફેરવી નાખ્યા આખા. સમજી ગયો. એટલે કૌભાંડ થયું, સમજાણું? એટલે ઈ કૌભાંડ નું હવે ઓલો ભાઈ જે કઈ છે ભાગ તો ફરે છે. હવે બિચારાને જામીન મળે, જામીન મળીને આવે ફરિયાદ કરે, ફરિયાદ નું આપણે કીધું ફરિયાદ લખીને દીધી છે, પણ હવે ડરે છે કે શું કઈ જે કઈ નું સમસ્યા હોય એટલે ફરિયાદ આપે ને, આ જેટલા લોકો હવે એમાં એવું છે, હાઈકોર્ટે એવું કીધું કે ભાઈ જે સરકારી જમીન ઉપર કબજો હોય તો દૂર કરો, પણ સરકારી જમીન ઉપર કબજો દૂર કરવાનું મકાન નહીં કરવું. બાબા સાહેબ ની પ્રતિમા કે બુદ્ધ ની પ્રતિમા પાડવાનું નથી કીધું ક્યાંય. પ્રતિમા મૂકીને બાકીનું ડિમોલેશન કરી અને ફેન્સિંગ કરી અને જે કઈ તંત્ર છે, મામલતદાર પોતાની પાસે કબજો રાખી શકે છે ને, રાખી શકે. એ કબજો કરી લે ભાઈ આ સરકારી જમીન છે, કોઈ અંદર આવવું નહીં, ફેન્સિંગ મારી દે, કોઈ આવે નહીં અંદર. સાચી વાત છે. પણ એને હું આવીને સીધા મૂર્તિઓ જ પાડવા મળે. એટલે આમાં અમને પૂરેપૂરી શંકા છે, બરોબર, કે આક્ષેપ છે અમારો કે આ લોકો મોટું પાયે કોઈ સેટિંગ થયું છે બિલ્ડરોને કે જ્યાં કારખાના વાળાને લાભ અપાવવા માટે, બરોબર? હા, હવે ફરિયાદી સરકારી નથી, સાંભળો, બરોબર? અને સ્ટેચ્યુ સીધું તોડવા આવ્યા અને સરકારી જગ્યા છે, બરોબર, અને સર્વે નંબર બધા ફરી ગયા છે, તો આમાં 100% બરોબર આમાં કઈ કાંડ થયું છે. એ વાત તમારી હાવ અને સાચી. આપણી પાસે લેખિત પુરાવાય છે. હવે આ લોકો થોડાક ફરિયાદી થોડાક નબળા પડે છે. બસ ફરિયાદી નબળા પડે. આપણે ફરિયાદી કલેક્ટરમાં પેલા તો એટ્રોસિટીની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપે, કલેક્ટરમાં ફરિયાદ આપે, અને આમાં એક સુપ્રીમ કોર્ટમાં જવું પડે. હાઈકોર્ટ નો ચુકાદો છે એની અમે પડકાર કરવા સુપ્રીમ કોર્ટમાં જવું પડે. જો સુપ્રીમ કોર્ટમાં જાય ને એટલે આ બધા અધિકારીઓ ધોતિયા ઢીલા થઈ જાય. જવાબ દેવો ભારી પડી જાય બધે. સાહેબ એવું જ કઈ કરજો, હું તો કહું.
કરવું જ છે, પણ આમાં શું છે, જનનારી જોડ ને હુંયાણી શું કરે ભાઈ? ઈ તમારી વાત, તમે સાચા હો તમારી તે. હું તો બધું તૈયાર ફરિયાદે લખીને રાખી છે. તમે તો હાવ મરદ માણા હો, તમે તો ગમે ઈ કરી શકો એમ, એમાં ના જ નહીં એમ. હું મારી જમીન નથી, હું એક ઉપરથી ખાલી એક અરજી આપી શકું. નહીં તોય તમે કેટલી એમ કોશિશ કરો એમ. આમાં શું થાય, હું બધી જગ્યાએ પહોંચી ન શકું, હું તમને સલાહ આપી શકું, મદદ કરી શકું, તમારી ભેગો આવી શકું. હું ફરિયાદી નો બની છે, જો ફરિયાદી બની જાઉં તો હું પછી આમાં કચેરીને ધક્કા ખાતો થઈ જાઉં. હા ઈ જ વાત છે. તમે બધાને સલાહ દેવાનું બંધ થઈ જાય તો પછી. એમને સાહેબ, આ વજુવાળા જો ધારાસભ્ય એનો સામે તમે ફરિયાદી તમે જ બન્યા હતા ને સાહેબ એમાં? હા, એમાં કોર્ટમાં ફરિયાદ કરી છે ને આપણે. હા એમ નહીં તો તમે કઈ એમને તો નહીં બન્યા હોય ને, કઈક તમારામાં તાકાત તો હશે ને એમ. આપણે તાકાત છે, સંવિધાનની તાકાત છે, કાયદાની તાકાત છે. નકર આપણા જે મહાપુરુષો જે થઈ ગયા SC ST OBC ના, બહુજન સમાજના, એ બધા જેટલા બી છે એને વાંચીને આપણે તાકાત આવી છે. તમને વજુવાળા એટલે તો ધારાસભ્ય અમે ફરિયાદ કરી તો OBC છે, આપણે એને સમજાવ્યું હોત ને ફોન કરી કે ભાઈ તમે OBC છો, માફી માંગી લ્યો, ટૂંકમાં પતાવી દઈ. એ કે ના તમારે થાય કરી લ્યો. એટલે શું કરવું? પછી આપણે ના છૂટકે ક્યાં જવું? એ રજપૂત આવે બરોબર, ખવાસ રજપૂત આવે તો આપણે હવે ભાજપનું થોડુંક ઓલું હોય ને, એને થોડીક હવા ભાજપમાં છું એમ ધારાસભ્ય એટલે એવું હોય. હા, એટલે એ હાલે છે, કોર્ટમાં તારીખો પડે છે, હવે એને રેલ આવશે. આપણે ઘણી ઓફર આપી હતી, પણ આપણે ઓફર કઈ પૈસાની જરૂર છે નહીં. આપણે તો શું છે, દાખલો ઉભો કરવાનો. ભાઈ ફરિયાદ આમાં શું હતું, આપણે જાતું કરે, પણ હવે સમાજમાં ખોટો મેસેજ કેવો જાય કે ભાઈ એટ્રોસિટી ગરીબ માણસો ઉપર જ થાય. સાચી વાત છે તમારી. એટલે આપણે દાખલો બેસાડવા માટે કે ભાઈ એટ્રોસિટીમાં જાતિગત ટિપ્પણી કરે છે, અત્યાચાર કરે છે, એ ગમે હોય, એ રાજ્યપાલ હોય, પૂર્વ રાજ્યપાલ હોય, અધ્યક્ષ હોય, કે ભાજપનો મોટો વજુવાળા નેતા હોય ને, તો એની ઉપર થાય. એ તો તમે જ્ઞાતિ બસ તમારામાં સેજી ને, મને ખબર છે તમારે ગમે એ જ્ઞાતિ નો આવે અને તમને ફોન કરીને કે એટલે સાહેબ તમે મદદ કરો. આપણું મારું કેવું છે, હું પેલા બધી જતો, પછી આપણે હું ધંધો પાણી બધું જોવું પડે. હા, એટલે હવે કેવું સિસ્ટમ, આપણે મદદ માંગે એને કરવાની, અને પછી આમાં શું છે, મદદ માંગે ક્યાં સુધી નાની નાની મદદ. એટલે હમણાં 6 મહિનામાં ટૂંક સમયમાં ગુજરાતની અંદર SC ST OBC સમાજના લોકોને, માઇનોરિટી જે ગરીબ 50 વર્ગના લોકોને 100 વર્ષ સુધી કઈક લાભ મળે ને એવું મોટું કરવું છે. એક કઈ ગોઠવો હોય બીજું શું છે, બધા એને આખા ગુજરાતને એક હારે લાભ મળે ને. બરોબર. આ કેમ તમારે અનામત ઓછી મળે છે, શું કેવાય, વસ્તી ગણતરી નથી થતી, જાતિ આધારિત વસ્તી ગણતરી થાય, ભાઈ ભરવાડ સમાજના કેટલા છે, રબારી સમાજના કેટલા છે, આહિર સમાજના કેટલા છે, કોળી સમાજના કેટલા છે, તો OBC છે, તો જેટલી OBC ની ગણતરી થાય તો જેટલા OBC છે એટલી વસ્તી પ્રમાણે અનામત આપવી પડે ને. આરક્ષણ મળે તો એને લાભ મળે, ગ્રાન્ટ મળે તો એનો વિકાસ જલ્દી થાય. દીદી સાહેબ વાત કરો પછી, એમાં મને કઈ બીજું એમાં પછી સમજણ નથી પડતી હો. આપણે સમજાઈ કરવાનું છે. ગામડે હું જામનગરમાં આવવાનો છું, જિલ્લા વાઇઝ મિટિંગ કરવાની છે ને, આપણે પત્રિકા છાપા જાહેરાત કરશું અને બધા સમાજના સંગઠનો બધાને ભેગા રાખી અને મોટા પાયે જન આંદોલન ઉભું કરવાનું છે. હા બસ એવું કઈક કરો ને તો કઈ, બાકી નકર અમે શું, અમે અભણ માણસો હોય, ખોટું ક્યાં. તમારે રામાસ્વામી પેરિયાર થઈ ગયા. હા બરોબર. આમ સાઉથ ના પિક્ચર જોવું ને તમે? હા જોઈ એક્શન પિક્ચર. તો એ બાજુ સાઉથ ના થઈ ગયા, એ રામાસ્વામી પેરિયાર હતા ને, અંધશ્રદ્ધા માટે લડતા, એ ભરવાડ સમાજના હતા. એમ? હા, તમે ગૂગલ માં અત્યારે સર્ચ કરજો, પેરિયાર રામાસ્વામી. બરોબર. દાઢી વાડી છે ને, હાથમાં લાકડી છે. બરોબર. એને બહુ સંઘર્ષ જોરદાર કર્યો. ન્યાના આંબેડકર છે. અને દેવની પૂજે છે લોકો. એક વાત કરી દઉં ભર્યું, આપણે આ રાજનગર ચોક રહ્યું ને, રાજકોટ, એમાં જય સિયારામ કઈ હોટલ છે. હા, ખૂણા પર જ છે. ખૂણા પર. ઈ મારા હગા મોટા બાપા ના દીકરાનું હોટલ છે. ગમે ત્યાં તમે તમારે આવજો અહીંયા. તમે અત્યારે ન્યા જ છો? ક્યાં જામનગર? હું તો ગામડે રહું છું. અચ્છા. પેલા હું અહીંયા ભણતો ને, મારા હગા મોટા બાપા ના દીકરા હી. જય સિયારામ હોટલ ને, મારા હગા મોટા બાપા ના દીકરાની હે. હા, અમે શ્રીનાથજી ડેરી છે. હા, હું ત્યાં ઘણી વાર અમે ચા પીવા જતા હોય. ત્યાં લગભગ અમારે ચોકમાં બધા ચા પીતા હોય. જો અહીંયા અમારા ભાઈ છે, ગમે તે ફોન કરાવજો કે ઈ અમે મારા હગા મોટા બાપા દીકરા એટલે ઓળખે જ ને એમ. હા, તો ગમે ત્યાં આવો તો કઈક વાત કરજો એમ, બીજું શું. ચોક્કસ ચોક્કસ. હા.